આજે હું તમારી સાથે શેર કરીશ હોટલ સ્ટાઇલ ટેસ્ટી દાળ ફ્રાય અને જીરા રાઈસની રેસીપી, જે ખાવામાં ટેસ્ટી તો લાગે છે પણ ઝડપથી બની પણ જાય છે. તો બનાવવાનું શરૂ કરીએ. દાળ ફ્રાય બનાવવા માટે મેં 1 કપ તુવેર દાળ, અડધો કપ મગ દાળ અને અડધો કપ મસૂરની દાળ લીધેલી છે. તેને આપણે પાણીથી સારી રીતે સાફ કરી લઈશું અને પછી તેમાં આપણે 2 ગ્લાસ પાણી એડ કરી દઈશું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું. તેનાથી કલર બહુ જ સરસ આવશે. તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. હવે તેને અડધો કલાક માટે રેસ્ટ આપીશું અને પછી 5 થી 6 વિસલ વગાડી લઈશું. જીરા રાઈસ બનાવવા માટે ચોખા લઈશું અને તેને સારી રીતે સાફ કરી લઈશું અને તેમાં પાણી એડ કરીને આપણે અડધો કલાક માટે તેને રેસ્ટ આપીશું. દાળ આપણી સરસ રીતે બફાઈ ગઈ છે. તેને આપણે મેશ કરવાની નથી, કારણ કે તેને આપણે થોડી થીક રાખવાની છે. હવે એક વાસણમાં આપણે ઘી લઈશું અને ઘી ગરમ થઈ જાય એટલે તેમાં આપણે રાઈ એડ કરીશું. પછી આપણે જીરું એડ કરીશું અને ચપટી હિંગ એડ કરીશું અને ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરીશું અને 1 ચમચી જેટલું વાટેલું લસણ એડ કરીશું. મરચાં લસણને સાંતળી લઈશું. હવે તેમાં અડધો કપ ઝીણી સમારેલી ડુંગળીને એડ કરીશું. ડુંગળીને પણ આપણે સાંતળી લઈશું. હવે તેમાં આપણે અડધો કપ ટામેટાં એડ કરીશું. ટામેટાં થોડા મેશ થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું. તેમાં 1 ચમચી હળદર એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1 ચમચી ધાણા જીરું એડ કરીશું અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. હવે બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં 2 ચમચી જેટલું પાણી એડ કરીને સારી રીતે તેને કૂક થવા દઈશું. સરસ રીતે બધા મસાલા મેશ થઈ ગયા છે. હવે તેમાં આપણે દાળને એડ કરી દઈશું. દાળ વધારે થીક લાગે તો તેમાં થોડું પાણી એડ કરીશું. દાળને મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું અને તેમાં ગરમ મસાલો એડ કરીશું અને થોડીવાર માટે તેને આપણે ઉકળવા દઈશું. તો આપણી દાળ એવી સરસ તૈયાર થઈ ગઈ છે. હવે તેમાં આપણે લીલા ધાણા એડ કરી દઈશું. દાળ આપણી રેડી છે. હવે તેમાં આપણે તડકો એડ કરીશું. તો તેના માટે આપણે એક વાસણમાં તેલ લઈશું અને તેમાં થોડી રાઈ એડ કરીશું. રાઈ ગરમ થઈ જાય પછી આપણે તેમાં જીરું એડ કરીશું અને થોડી હિંગ એડ કરીશું. તેમાં 1 ચમચી વાટેલા લસણને એડ કરીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેમાં 1 લાલ મરચું અને તમાલપત્રને એડ કરીશું અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું અને જે આપણે દાળ બનાવી હતી તેમાં આપણે તેને એડ કરી દઈશું. દાળ તો આપણી રેડી થઈ ગઈ છે. હવે આપણે જીરા રાઈસ બનાવી લઈશું. તો એક પેન લઈશું, તેમાં આપણે 4 કપ જેટલું પાણી એડ કરીશું અને તેને સરસ રીતે ગરમ થવા દઈશું અને તેમાં આપણે મીઠું એડ કરીશું, 1 તમાલપત્ર એડ કરીશું અને 4 થી 5 નંગ લવિંગ એડ કરીશું. તેને સરસ રીતે ઉકળવા દઈશું. પાણી સરસ રીતે ઉકળી ગયું છે. તેમાં હવે આપણે
જે ચોખા પલાળ્યા હતા તેને આપણે એમાં એડ કરી દઈશું. તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું. અને ભાતને આપણે કૂક થવા દઈશું. અને ધીમે ધીમે આપણે તેમાં ચમચીથી હલાવતા રહીશું. આપણે તેને ચેક કરી લઈશું અને પછી આપણે તેને એક કાણાવાળા વાસણમાં કાઢી લઈશું, જેથી બધું જ પાણી નીકળી જાય. કાઢ્યા પછી પણ આપણે તેને થોડીવાર ઢાંકીને મૂકી રાખીશું. હવે એક પેન લઈશું, તેમાં 3 ચમચી જેટલું ઘી એડ કરીશું. ઘી ગરમ થઈ જાય એટલે તેમાં આપણે 3 થી 4 ચમચી જેટલું આપણે જીરું એડ કરી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને સરસ રીતે તેને શેકી લઈશું. જીરું સરસ રીતે શેકાઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેમાં ભાત ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હળવા હાથે તેને મિક્સ કરતા રહીશું. હવે એમાં આપણે ધાણા ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો રેડી છે આપણા જીરા રાઈસ. હવે તેને આપણે સર્વ કરીશું. તો રેડી છે દાલ ફ્રાય અને જીરા રાઈસ. મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહેશે.